આપણે જો આજે ઊનનું તોરણ બનાવવાનું છે તો પહેલાં આપણે જો આ રીતની સાંકળી ગૂંથી લેવાની. આપણે જવડું તોરણ રાખવું એવડી પહેલાં હંધાઈને પહેલાં સાંકળી ગૂંથી લેવું. તો આપણે જવડી તોરણ રાખવું એવડી સાંકળી ગૂંથી લઈશું. સાંકળી ગૂંથીને પછી સાંકળી ગૂંથીને પછી આ રીતનું જો આપણે બધા તોરણમાં ગૂંથીએ એ રીતનું બાજુમાંથી ગૂંથી લેવાનું છે. ઠેઠ લગન આપણે જો આ રીતનો ઠેઠ લગન પટ્ટો ગૂંથી લઈશું. આપણે આખો એવડો પટ્ટો ગૂંથી લીધો ઠેઠ લગન. આ રીતનો એવડો પટ્ટો ગૂંથી લેવાનો છે. પહેલાં આપણે જેવડું તોરણ રાખવું એવડો પટ્ટો એક હરખો જ ગૂંથી લીધો ઠેઠ લગન. પછી આપણે અહીંયાથી જો થોડીક જગ્યા મૂકી દીધી અને એનાથી ગૂંથવાનું શરૂ કરવાનું છે. જે રીતનો પટ્ટો ગૂંથો એ જ રીતનું ગૂંથવાની, પણ પહેલાં થોડીક જગ્યા મૂકીને આપણે હવે કોથળી પાડવાની છે. તો આ રીતની જો જગ્યા મૂકીને આપણે ગૂંથવાની શરૂ કરી દેવું. બે બાજુ જગ્યા રાખીને એટલું વચ્ચે ગૂંથી લીધું. હવે એ જ રીતનું આપણે ઠેઠ લગન પાછી એટલી જગ્યા મૂકી લેવાની અને એટલી બે બાજુ એટલી જગ્યા મૂકીને પાછું આપણે વચ્ચેથી એટલું ગૂંથી લઈશું. જો આ રીતનું થોડી જગ્યા મૂકીને આપણે થોડું આગળ ગૂંથતું જવાનું છે. જો પહેલાં બે વાર ગૂંથીને થોડીક જગ્યા મૂકી, બીજી વાર ગૂંથીને બે બાજુ થોડીક અને ત્રીજી વાર પણ આપણે ગૂંથીને બે બાજુ થોડી જગ્યા મૂકતી જવાની. એ રીતનું આપણે ઠેઠ લગન ગૂંથતા જાઓ. આ રીતના આપણે બે બાજુ થોડી જગ્યા મૂકીને આપણે ઠેઠ લગન ગૂંથી નાખ્યું. એ રીતના આપણે ગૂંથતા જાય એટલે આપણે કોથળી પડતી જાય તોરણની. આ રીતના આપણે ઠેઠ લગન ગૂંથી નાખ્યું. આ રીતનું ગૂંથી નાખ્યું. આ એક કોથળી પાડી
એ રીતને આપણે ઠેઠ લગન આપણે 3 બીજી કોથળી પાડી લેવાની છે. એક કોથળી પાડી રીતની જગ્યા છે એમાં બીજી 2 કોથળી પાડી નાખશું. તો આ રીતની 3 કોથળી પાડી દીધી આપણે. આવી 3 પડી છે. પછી ઉપરથી આવો હવે 5 લીસા પાડીને આપણે ખાના પાડી લેવાની છે. લેસા બાંધવા માટે સારા કરશું. આ રીતના સારા લીસા બાંધી દીધા. પછી આ રીતના આપણે લીસા બાંધવાના છે આમાં. તો આ રીતના આપણે સારા લીસા બાંધી દેવું. લીસા બાંધી દીધા. પછી આપણે આને ફૂલ બનાવવાનું છે ઉપર લગાડવા માટે. આ રીતના આપણે ઊનનું ફૂલ બનાવી પછી બનાવી નાખવાનું છે ઊનનું ફૂલ. તો આ રીતનું એક ફૂલ બનાવી નાખશું આપણે ઊનનું. તો આ રીતની એક બનાવ્યું એ રીતના આપણે 3 ફૂલ બનાવવાના છે. એ 3 ફૂલને આપણે જોઈન્ટ કરી દેવાના છે હો દોરા વડે. પછી